વોન્ટેડ આરોપી વલસાડથી ઝડપાયો। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડે વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલની સૂચનાથી ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 15/4/2026ના રોજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે વલસાડ જિલ્લામાં છુપાઈને રહેતો હતો। પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ એસજે જતના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ચીખલા ગામ વલસાડ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો। પકડાયેલા આરોપીમાં મિતેશભાઈ ભીખુભાઈ પટેલ, ઉંમર 37 વર્ષ, રહેવાસી સરોણ ગામ, જલારામ મંદિરવાળું, ફળિયું, જિલ્લો તાલુકો વલસાડ। આરોપીને આગળની કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા।